હેલો ફ્રેન્ડ્સ, હું છું રાજપૂત અર્જુન સર. રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર એટલે સ્ટેટિસ્ટિક એમાં ભાગ 1 તેમાં ચેપ્ટર નંબર 1 સૂચકાંક, જેનો આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 1.3 અને તેની અંદર આપણે વાત કરીશું દાખલા નંબર 5, કે જેની અંદર આપણે જે યુનિટ છે એટલે કે એકમો છે જેને પરિવર્તન કરવાનું હોય, કેવી રીતે કરવું, કેટલા વડે ડિવાઈડ કરવું, ભાવને ભાગવાનું કે જથ્થાને ભાગવાનું, એના વિશેનો સંપૂર્ણ આપણે આ દાખલામાં સમજૂતી મેળવીશું. આની પહેલાં પણ એક દાખલો એટલે દાખલા નંબર 4 છે એનો વિડીયો મેં બનાવેલો હતો. જો તમે ન જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી મેળવી શકશો. તો હવે આપણે એના જ જેવું બીજો એક સમ એટલે કે દાખલા નંબર 5, જેમાં પણ આપણને શું કીધું છે, આદર્શ સૂચકાંક. આદર્શ સૂચકાંક એટલે થયો ફિશન સૂચકાંક. અને ક્યારે મળે તો કે લાસ્ટ યર અને પાછળનું સૂચકાંક તમે ગોતશો એ પછી જ તમારે ફિશન સૂચકાંક ગોતવાનો હોય, બરાબર. તો પહેલાં આપણે શું કરીશું કે એકમ જે 20 કિલોગ્રામ છે આપેલા, 4 વસ્તુ છે અહીંયા, એના એકમ આપેલા છે 2014 અને 2015 વર્ષ. ગયું વર્ષ હોય તો એના આધાર વર્ષ કહેવાય, અને આ ચાલુ વર્ષ છે એને આપણે જે P1 આપણે કહીએ છીએ, P1 ને Q1 એ, બરાબર. આનો જે ભાવ હોય એને કહેવાય P0 અને આ જે જથ્થો છે એને કહેવાય Q0, બરાબર. જો આમાં કાંઈ નથી, ભાવ હોય એટલે પ્રાઇસનો P આવ્યો, જથ્થો એટલે ક્વોન્ટિટી એનો આવ્યો Q. ગયા વર્ષનું હોય તો અહીંયા 0 લાગી જાય, ચાલુ વર્ષનું હોય તો અહીંયા 1 લાગે, બરાબર. ચલો, 20 કિલોનો ભાવ. પહેલાં તો અહીંયા શું કરવાનું, 1 કિલોનો ભાવ આપણે લેવાનો. અહીંયા લખીએ આપણે 1 કિલો. હવે 20 કિલોનો ભાવ 120 છે, તો મારે 1 કિલોનો જોતો હોય તો શું કરવાનું, 120 ને 20થી ડિવાઈડ કરવું, 0 કટ થઈ જાય, 2 છક 12 એટલે કેટલા આવે 6. સેમ એ રીતે આને હું ભાગી નાખું, 280 ભાગ્યા 20 કરું, 0 ઉડી જાય, અહીંયા 28 વધ્યા, અહીંયા 2 વધ્યા, 2 ગુણ્યા 14 એટલે 28, કેટલા આવ્યા 14. અહીંયા જે છે આપણે ક્વોન્ટિટી 10 એમને મત રાખીશું, કારણ કે અહીંયા કિલોગ્રામ છે, અહીંયા કિલોગ્રામ, એટલે જથ્થાને કાંઈ કરવાનું નહીં, ખાલી આપણે ભાવને જ ભાગવાનું રહેશે. જ્યાં બદલેલું ત્યાં હું અંડરલાઈન કરીશ, અહીંયા અને અહીંયા. રેડી? ચલો, એના પછી છે 5 ડઝન. આપણે શું કરવાનું, ડઝન છે, હા, અહીંયા 5 ડઝનની બદલે આપણે લેવાનું 1 ડઝન. હવે 5 ડઝનનો ભાવ 120 છે, તો 120 ભાગ્યા 5 કરી કેટલા એવા 24, એટલે અહીંયા આપણે લખીએ 24. અહીંયા ડઝન છે, અહીંયા ડઝન છે, એટલે આને કાંઈ નહીં કરવાનું, આ જથ્થો આપણો એમને રહેશે. 140 છે, એ 5 ડઝનનો ભાવ 140 છે. આપણે 1 ડઝનનો જોતો હોય તો શું કરવાનું, 140 ભાગ્યા કરવાના 5 એટલે આવશે કેટલા 28. બીજું અહીંયા નંગ આપ્યા, આપણે ખબર છે 1 ડઝન એટલે 12 નંગ થાય, તો 48 ભાગ્યા 12 કરીએ એટલે કેટલા આવશે 4. જો આ ડઝનમાં ફેરવાઈ ગયું, આ ડઝનમાં, અને અહીંયા પણ ડઝન આપેલું જ છે, અહીંયા આપણે આ બેયને ફેરવ્યું, એટલે બેયની નીચે હું અંડરલાઈન કરું છું, અને આને પણ ફેરવ્યું. આવું ક્યારેક થાય, મોટા ભાગે કાં ભાવને ભાગવાનો હોય કાં જથ્થાને. અહીંયા આપણે ભાવને ભાગ્યો અને જથ્થાને પણ ચેન્જ કર્યું, કારણ કે જથ્થો છે ડઝન બરાબર નહોતો, નંગ હતું, એટલા માટે આપણે એને 12થી ભાગીને ડઝનમાં ફેરવ્યું. 140ને આપણે 5થી ભાગ્યા એટલે 28 આવ્યા, અને 120ને આપણે 5થી ભાગ્યા એટલે 24 આવ્યા. ચલો, હવે શું કરીશું, જો હવે કિલોગ્રામ છે અહીંયા આપેલું, અહીંયા ગ્રામ છે ને અહીંયા કિલોગ્રામ છે. પહેલાં તો 1 કિલોગ્રામ અહીંયા આપેલું જ છે, એટલે કાંઈ કરવાનું નહીં એના. આ જથ્થો જે છે 4 કિલોગ્રામવાળો, એને પણ એમને લખી નાખું. અહીંયા 8 કાંઈ નહીં ફરે, કારણ કે 1 કિલોનો જ ભાવ છે ઓલરેડી, એટલે આ 2 વસ્તુ એમને રહેશે. અહીંયા 1 કિલોનો જ ભાવ આપ્યો છે એટલે એમને, પણ અહીંયા ગ્રામ છે અને અહીંયા કિલોગ્રામ છે, તો ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું હોય મારે, તો આપણને ખબર છે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, તો 5000 ગ્રામ એટલે કેટલા થાય 5 કિલોગ્રામ. હાલો, ગ્રામ ફેરવાયું કેમાં, કિલોગ્રામમાં. ચલો, એના પછી 5 લીટર. આપણે કેટલું લેવાનું, 1 લીટર. આ 52 છે એ 5 લીટરનો ભાવ છે, તમારે 1 લીટરનો જોતો હોય તો 52ને કેટલાથી ભાગવાના, 5થી. 52 ભાગ્યા 5 કેટલા એવા 10.4.
પછી અહીંયા 15 લીટર છે, લીટરને કાંઈ નહીં કરવાનું, એમને મધ્રિય. અહીંયા 58 રૂપિયા ભાવ આપ્યો છે, કેટલા? 5 લીટરનો 58 રૂપિયા ભાવ છે, એટલે 58 ભાગ્યા કરવાના 5, 11.6. આપણે કાંઈ કરવાનું નહીં. આ 52 ભાગ્યા એક કે એકથી વધુ ડિજિટ દેખાય તો એનાથી ભાવના ભાગી નાખવાનું. 52 ભાગ્યા 5 નહીં, 58 ભાગ્યા 5. પહેલું કામ એ થયું. પછી બીજું કામ જોઈ લેવાનું. અહીંયા લીટર છે, અહીંયા લીટર છે, અહીંયા લીટર, તો કાંઈ ચેન્જ થશે નહીં, એમને મત રહેશે. છથ્થાને કાંઈ બદલવાનું નહીં, ખાલી આ બે જ વસ્તુને ચેન્જ કરવાની આવી. એક 10.4ને ચેન્જ કર્યું અને બીજું 11.6. હાલો રેડી. ચલો હવે આપણે દાખલો ગણીએ. સૂત્ર આપણું છે લાસ્ટ પેયરનું. સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 એને ગુણ્યા 100. હાલ P1 Q0 એટલે આનો ટોટલ અને આનો ટોટલ. પહેલાં આપણે કરીએ P1 Q0. જો આવી રીતે કરવાનું, 10 ગુણ્યા 14 P1 Q0, પછી એમ પ્લસની ચાપ દબાવવાની એટલે 140, પછી 3 ગુણ્યા 28 84, 5 ગુણ્યા 8 40 અને 15 ગુણ્યા 11.6 કેટલું આવ્યું? 174. જો બીજી કાંઈ કે ચાપ નહીં દબાવવાની, સીધું MRC દબાવી દેવાનું હોય. કેટલો આવ્યો જવાબ? 438. જોઈ લઈએ એકવાર. 140, 84, 40 અને 174 આવી ગયું 438. હવે P0 Q0 6 ગુણ્યા 10. જો આવી રીતે કરવાનું, 6 ગુણ્યા 10. એક જ વાર દબાવવાનું. બે વાર દબાવશી તો આપણે 60ની અંદર પાછા 60 એડ થઈ જાય કે બરાબર, કે 80ની ચાપી બીજી દબાવવાની નહીં. 24 ગુણ્યા 3 72, પછી 4 ગુણ્યા 5 20, 10.4 ગુણ્યા 15 156. હાલો MRC દબાવી દઉં એટલે આવશે 308 સિગ્મા P0 Q0. હવે બેને આપણે લઈ લઈએ નીચે. 438 ભાગ્યા 308 ગુણ્યા 100 142 પોઈન્ટ. અહીંયા જો 5 0 છે, એના પછીની ડિજિટ 5 કે 5થી મોટો હોય ને તો અહીંયા વધે. અહીંયા 1 2 3 4 હોય ને તો અહીંયા વધે નહીં, એમને મધ્રિય. અહીંયા 5થી મોટો 7 છે, એટલા માટે અહીંયા કેટલા આવી જશે? 21. ખ્યાલ આવ્યો? ચલો એના પછી P1 ને Q1 14 ગુણ્યા 15 210, 28 ગુણ્યા 4 112, 8 ગુણ્યા 4 32, 11.6 ગુણ્યા 20 232. કેટલો આવ્યો જવાબ? 586 સિગ્મા P1 Q1. ચલો P0 Q1 P0 અને Q1 6 ગુણ્યા 15 90, પછી 24 ગુણ્યા 4 24 ગુણ્યા 4 96, 4 ગુણ્યા 4 16, 10.4 ગુણ્યા 20 208. કેટલા આવ્યા ટોટલ? 500 સિગ્મા P0 Q1. 15 છક 90, 24 ચોક 96, ચોકે ચોકે ને 16, 4 ગુણ્યા ને 20 208. એકવાર ચેક કરી લઈએ તો 90 + 96 + 16 8. જો આપણે અહીંયા બે વખત કંઈક દબાઈ ગયું લાગે છે. 90 + 96 16 + 208 410. એટલે ચેક કરી લેવાનું, બે વખત એમાંથી દબાઈ ગયું ત્યારે એવું થાય. ચલો હવે લખીએ આપણે પાસેનો સૂચકાંક.
IP સિગ્મા P1 Q1 P0 Q1 ગુણ્યા 100. P1 Q1 છે મને આપેલું 586, આ છે 410, એને ગુણ્યા 100. $142.3. હવે આપણે ગોતવાનો ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. 142.21 142.3. કેટલા આવ્યો જવાબ? 20,326.8. હવે એનું ડાયરેક્ટ વર્ગમૂળ 142.56 એટલે કે 57. આ થઈ ગયો આપણો ફિશરનો એટલે કે આદર્શ સૂચકાંક. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી આપણે દાખલા નંબર 6 જોઈએ, જેમાં પણ એ જ છે આપણે પાસેનો અને ફિશરનો સૂચકાંક છે શોધવાનું છે. જેમાં જો તમને 2014નો ભાવ આપ્યો છે અને કુલ ખર્ચ આપ્યો. કુલ ખર્ચ એટલે શું થાય? P0 Q0. ગયા વર્ષનો હોય તો P0 Q0, ચાલુ વર્ષનો હોય તો P1 Q1, અને ભાવ છે એને કહેવાય ચાલુ વર્ષનો ભાવ એટલે P1. હવે આ બેને આપણે ભાગી નાખીએ એટલે મને શું મળી જાય? Q0 મળી જાય, અને આ બેને ભાગશે એટલે Q1 મળી જાય. પહેલાં બધી વસ્તુ લખી નાખું. ભાવ આપ્યો છે મને 100, 150, 180 અને 250. કુલ ખર્ચ મને આપેલો છે 400, પછી 500, 600, 1080 અને 1000. ચાલુ વર્ષનો ભાવ આપ્યો છે 120, 160, 200 અને 300. કુલ ખર્ચ આપ્યો છે 720, 600, 800, 1000, 1000 ને 200. ચલો 400 ભાગ્યા 100 કરીએ આ રીતે. કેટલા આવે? 4. 500 ભાગ્યા 100 5. 600 ભાગ્યા આ કરીએ 600 ભાગ્યા 150. કેટલા આવે? 4. 1080 ભાગ્યા 180. કેટલા આવે? 6. 1000 ભાગ્યા 250 એટલે કેટલા? 4. સેમ એવી રીતે 720 ભાગ્યા 120 એટલે 6. 600 ભાગ્યા 120 5. 800 ભાગ્યા 160 5. 1000 ભાગ્યા 200 5. 1200 ભાગ્યા 300 4. P1 Q0. હવે જો પહેલાં આનો ટોટલ કરીશું, સિગ્મા P0 Q0, પછી અહીંયા કરશું સિગ્મા P1 Q1, સિગ્મા P1 Q0, P0 Q1. બધાને ટોટલ કરીએ 400 વત્તા 500, 600 વત્તા 1080, 1000. કેટલા એવા? 3580. આનું ક્યાંય ટોટલ ન હોય એટલે ડેશ. 720, 600, 800, 1000 એટલે 200, 4320. P1 Q0, P1 અને Q0. 12 ચોક 48, 480, 12 50 60 એટલે 600, 16 ચોક 64, 640, 6 દુ 12 એટલે 1200, 4 તેરી 12 એટલે 1200. કરીએ ટોટલ 480, 600, 640, 1200 ને 1200, 4120. P0 Q1, P0 અને Q1. પહેલી છેલ્લી લાઈન 600, 100 ગુણ્યા 5 એટલે 500, 15 50 75 750, 18 50 90 એટલે 900, 225 ચોખ્ખું 100 એટલે 1000. 600, 500, 750, 100 ને 1000, 3750.
હવે શું કરવાનું, IL સિગ્મા P1Q0 સિગ્મા P0Q0 ગુણ્યા 100. P1Q0 કેટલા છે, 4120. P0Q0 3580 એને ગુણ્યા 100. પછી આવશે પાસે એનું સૂત્ર છે P1Q1 P0Q1 ગુણ્યા 100. P1Q1 4320. P0Q1 3750 એને ગુણ્યા 100. 4120 ભાગ્યા 3580 100 115.08 ભાગ્યા 3750 100 IL ગુણ્યા IP. જો એક 6 છે એટલે અહીંયા વધી જાય, વર્ગમૂળ 115.13 આપણે મળ્યો IF. ખ્યાલ આવી ગયો. તેની જગ્યાએ 14 આવશે, કારણ કે 9 છે એટલે એક અહીંયા અંક વધી જાય. ખ્યાલ આવી ગયો. તો મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 1.3ના બધા જ સમ આપણે જોઈ ગયા, અને પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.4 વિશે વાત કરીશું. ફરી પાછા મળીશું એક વિડીયોમાં. થેન્ક યુ.